રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા આજે સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતા। રૂપાલા સુરતના પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરમાં માતાજીના દર્શન કરશે। રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા સુરતના પ્રવાસે પહોંચ્યા છે। તેઓએ ઉમિયાધામ મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓનો સંપર્ક શરૂ કર્યો હતો। સભા સંબોધી હતી। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ચારે બાજુથી ભરાયા છે। ક્ષત્રિય સમાજના વિરોધને લઈને હવે પાટીદારોને રીઝવવાનો રૂપાલાનો પ્રયાસ શરૂ કરાયો છે। તેઓએ સુરતના પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને ક્ષત્રિય સમાજના આકરા વિરોધ વચ્ચે રૂપાલાએ અહીં ટૂંકું ભાષણ આપ્યું હતું। વિવાદ બાદ કોઈ પણ સમાજ વિશે રૂપાલા બોલવાનું ટાળી રહ્યા છે। સુરત શહેરને મિની ઇન્ડિયા ગણાવી રૂપાલાએ સંબોધન આટોપ્યું હતું। વિરોધ પાછળ કોનો હાથ છે? સમાજના આગેવાનો સાથે મીટિંગ થઈ છે। વિરોધ પાછળ કોનો હાથ છે? તમને શું લાગી રહ્યું છે? તમને શું લાગી રહ્યું છે? મીટિંગ કોઈ રાજકીય પાર્ટીનો હાથ છે? રસ્તો